સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વાસના ધારાસભ્ય અનંત પટેલે ઉનાઈ પ્રાથમિક શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું। મતદાન બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ ભારે ગરમીને કારણે બપોરના સમયે મતદાનનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે, તેથી મતદારોને સવારે અથવા સાંજના સમયે વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। આ સાથે તેમણે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે મતદાન છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોને ચૂંટવા માટેનું મતદાન છે અને ખૂબ ઉત્સાહથી બધા જ લોકો મતદાન કરવા આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તાર છે એટલે સવારની પોરમાં લાઈનો પણ લાગી છે। બપોરનો તાપ બપોરે ઘણો છે એટલે બપોરે કદાચ મતદાનની સંખ્યા ઓછી થશે, પરંતુ લોકશાહીને બચાવવું હોય તો આપણે મતદાન કરવું ખૂબ જરૂરી છે। અને હું આ તબક્કે તમારા માધ્યમથી અપીલ પણ કરું છું કે બધા જ મતદાન કરવા માટે જાય અને આપણો તાલુકા પંચાયતનો સદસ્ય અને જિલ્લા પંચાયતનો સદસ્ય ચૂંટી લાવે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।